આજ રોજ પછે ગામની આ પવિત્ર ધરામાં ગૌવા મધુરા ગૌપા મધુરા વદનમ મધુરમ હલનમ મધુરમ ચલનમ મધુરમ મધુરાધિપતિ રખિલમ મધુરમ એવા ભગવાન મુરલીધરજી મહારાજ એમની જે મૂર્તિ છે, મને એવું નથી લાગતું ક્યાંય ઇતિહાસમાં અથવા તો પૃથ્વીના ગોળા ઉપર આવી નારાયણની મૂર્તિ હોય. અને એ મૂર્તિ આજે વર્ષો પછી એક વિરાટ મંદિરની અંદર, આપણે તો એનું મંદિર શું કરી શકીએ? જે હોનાની નગરીનો રાજા હોય એના માટે આપણે શું કરી શકીએ? પણ મને યાદ આવે દીગુભા કે મારો નારાયણ કેવો દયાળુ છે કે સમય જાતા જાતા જેમ જેમ પ્રેરણા બધાને મળતી જાય. ભગવાન મહાદેવ માટે લખાણું છે, નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિહમ સિદાકાશ માકાશ વાસમ ભજેહમ. હે મારા બાપ, આકાશ જ તારું ઓઢણું હોય તો તું કેવડો, પણ તું દયાળુ એવો છો કે અમે જેવડું મંદિર બનાવી એવડો થઈને તું અમારી પાસે આવી જાશો. અને આપણી માટે મુરલીધર મહારાજ એવી કૃપા કરે કે આપણી પાગમાં રે એવડો થઈને આવી જાય કે તમે જ્યાં રાખો ત્યાં હું આવવા. અને એ જ મુરલીધર મહારાજ આજ આપણા બધાના હૃદયમાં બિરાજીને એવડા મોટા વિરાટ મંદિરમાં પોતે બિરાજવાના છે. એ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ 551 યજ્ઞકુંડ. મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા મારે તમને મેં કીધું એમ કે હવે આ જ્યારે બેસી ત્યારે શરૂ, અને આ તો ઘરનો પ્રોગ્રામ છે. કેટલા બેઠા એ અમારા માટે મહત્વ નથી, કોણ બેઠા. અને ત્રીજી વાત, બોલનાર કોણ છે એની કરતા કાન કોના છે. જ્યાં સુધી તમારા હરવા કાન ન થાય, અને હરવા કાન થઈ જાય ને તો વહરા વેણે મીઠા લાગે બાપ. આજ હરવા કાને બધાય 6 દિવસથી આવો રૂડો અવસર આપણે બધા ઉજવી રહ્યા છીએ. ત્યારે પ્રથમ મુરલીધર મહારાજના ચરણોમાં પ્રણામ કરી, યજ્ઞ નારાયણ ભગવાનને પ્રણામ કરી, વ્યાસપીઠ ઉપર વિરાજમાન ભગવાન નારાયણનું વાંગમય સ્વરૂપ ભાગવતજીને વંદન કરી, અને જેના મુખેથી તમે ગંગાના ધોધ જેવી વાણી 6 દિવસથી સાંભળી રહ્યા છો એવા વ્યાસ આસને વિશ્વવંદની પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના ચરણોમાં પણ અહીંથી કોટી કોટી પ્રણામ કરું છું. તેમજ આમંત્રણને માન આપીને પધારેલા તમામ સંતો, બ્રહ્મદેવતાઓ, સમાજના મોભીઓ, મંચ ઉપર બેઠેલા મારા કલાકારો, સામે બેઠેલા મારા વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો, બાળકો, આ બધાને પસે ગામના ભગવાન મુરલીધરજી મહારાજના ઉત્સવની લાખો તમને વધાઈ હો મારા બાપ. કારણ કે વિશ્વની નજર લાગે, આખા ગુજરાતની નજર અહીંયા છે કે અહીંયા કેવો ઉત્સવ ચાલે છે. અને આ બધા કાર્યક્રમો લાઈવ જોવાઈ રહ્યા છે. અમે આવતા હતા ત્યારે હવે ક્યાં રસ્તેથી જવું નક્કી નહોતું થતું, એટલું તો માણસો આવતું હોય. અને માણસ ન્યા જ આવે, કાંઈક હોય ન્યા પ્રોગ્રામ. અમારા બધે થતા કે બધે આવું માણસ ન હોય, આયોજક એનું છે એના ઉપર વધારે આધાર હોય. સાહેબ, આ ધર્મની તાકાત તો જુઓ તમે ભલા માણા, કે ધર્મના નામે માણસો કેવી રીતે ક્યાંથી આવીને આખા જેવડા મંડપના કોઈ મંડપ ટૂંકા પડે. અને આજ તો મંડપમાં એટલા જ બહાર નીકળ્યા નથી, ફોટા પાડ્યા નથી. હા, એક સાસુએ એના દીકરાને ફોન કર્યો, બેટા જલ્દી ઓફિસેથી કરી આવ, તારી વહુ ત્રાહી થઈ ગઈ. છોકરાએ કીધું સેલ્ફી લેતી છે બા, સાના મના રહ્યો, એ ત્રાહું શું થાય, ત્રાહું કરશે આખા ઘરને. એટલે મારે તમને હવે જ્યાં સૂટથી જે બધા બેઠા છો, હવે ખરો ડાયરો મેરાણભાઈ બધો બેઠો છે. મેરાણભાઈને તાળીઓથી વધાવો. સરસ મજાનું સંચાલન જીતુદાદ, પદ્મશ્રી દાદ બાપુના સુપુત્ર જીતુદાદભાઈએ શરૂઆત કરી, દેવાયતભાઈએ પાછો આનંદ કરાયો, પછી વચ્ચે ભાઈ પટિયાર એ થોડુંક બોલ્યા,
અને રાજભાઈએ પણ આપણને જમાવટ કરાવી. અને હવે જે બધો ડાયરો બેઠો છે અને એમાં મેં કીધું એમ કે બધાના જે નામ લીધા છે રાજભાઈ, આ બધા આયોજકોને અને સ્વયંસેવકોને એકવાર તાળીઓના ગગડાટથી વધાવો સાહેબ. ચા પાણી જમવાનું ભોજન પ્રસાદ આ બધા જે ધબધબાટી બોલાવે છે બિરાજભાઈથી લઈ અને તમામ યુવાન મિત્રોને ધમભાઈ સુધી બધાને એકવાર તાળીઓના ગગડાટથી બધા વધાવો. અને એમાંય મને હરખ એ છે કે આપણા ગોહિલવાડનું ગૌરવ, ગોહિલ પરિવારનું ગૌરવ અને અત્યારે જેણે ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે એવા અમારા સ્નેહી દિગ્વિજયસિંહ ગોહિલ દિગુભા, ભાવનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ મુરલીધર મહારાજ, એને પણ ઉત્તરોત્તર પ્રગતિ કરાવે એવી અને આયેલી શુભકામના આપીને એકવાર એને તાળીઓથી વધાવો. એ જ્યારે ફોન કરો ત્યાં મને કે બસ પછી ગામ મહેમાનને એકવાર મૂકવા આવ્યો હતો. આ બધા આજે કેટલા કેટલા હમણાં અહીંથી બધાના નામ લેવાના સાહેબ. હવે એ બધાના નામ હું લઉં તો વારો જ એમાં વયો જાય. ઠેઠ પાછળ જે શાંતિથી બેઠા છે એને એકવાર તાળીઓથી વધાવો. એ ના શાંતિથી બેઠા ને એટલે શાંતિ છે આપણે. નગર વચ્ચે જે બધું હુડુડુડુડુડુડુડુ જ આવ્યું છે. યજ્ઞ નારાયણ અને કથાનો રાજભાઈ નિયમ હોય છે કે એના ક્ષેત્રમાં તમે આવી જાઓ એટલે એની અસર 110% થવાની. નહીતર એક બેન મંદિરે ગયા, મંદિરે જઈને આમ ઝાલર વગાડીને કીધું કે હે ભગવાન, આ મારો પતિ મને હાથે હાથ ભાવ મળવો જોવે, હું કામ પઢાવવો નહીં ને પેઢીએ પેઢીએ, હાથે ભાવ આનો આ મળવો જોવે. ત્યાં તો પતિદેવ વાહે જ ઊભો છો કે આ ભાવ હાથમાં જ હોવો જોવે. એ કેટલો કંટાળી ગયો છે બોલો. તમે સાંભળી લો, સંપત્તિ ગમે ત્યારે આવે અને ગમે ત્યારે વહી જાય, પણ સંસ્કારને આવતાય પેઢીઓ લાગે છે અને સંસ્કારને જાતાય પેઢીઓ લાગે છે ભલામણા. અને આ ઉત્સવ એ માટે કે આવનારી હો એમ કહેવાય અત્યારથી જે પેઢીએથી આવ્યા એટલી નીચેની પેઢીને ખબર રહેશે કે 700 વર્ષ પહેલા પસે ગામની અંદર અમારા વડીલોએ મંદિર બનાવેલું. પહેલા મંદિર પસે ગામ જોઈએ અત્યારે કહેવાતું હોય તો આ મંદિર પણ 551 કુંડી યજ્ઞ અને આવું ભાઈશ્રીની કથા અને આ જે ડોમ નખાણો. હવે તો આમાં ડોમમાં બેઠા તેમ લાગે હરખમાં બેઠા હોય એવું. બરોબર ટાઈમે આપણે આવ્યા લ્યો. આ વડીલોનો પૂછો તાણીમાં કથાઓ કરતા, ઘરે ઘરેલી મૂંગણ ભેગા કરવાના, એ મૂંગણે પાછા પાણા બાંધીને નાડા તણાવવાના, ઘરેથી ભરત ભેગા કરવાના, એનાથી નાની એવી માંડવી હણગારી હોય ને શાસ્ત્રી બાપા એની વચ્ચે બેઠા હોય, કેળુના થમ મૂક્યા હોય. આપણે હંધી કરતી જોવું પડે કે ક્યાં કોણ બોલે હે. છતાં એવી પરિસ્થિતિમાં પણ ધર્મને જેણે ઊભો રાખ્યો એ ધર્મ આજે ઉગીને મોટો વડલો થયો છે. તમે કલ્પના તો કરો કે ધર્મના આવા મંડપો, કથાના આવડા મંડપો જો આ દેશમાં થતા હોય, વિશ્વના બાપની તાકાત નથી ભારતના સનાતન ધર્મનો કોઈ વાળ વાંકો કરી શકે. આ સનાતન ધર્મની જ્યોત છે. 100% ગોહિલ પરિવારે કર્યું છે. પણ સાંભળી લેજો કે એક પણ સમાજ પાછળ નથી રહ્યો. જ્યાં જ્યાં ગામમાં બહેનો છે, ફૈબાઓ છે, એ બધાય પરિવારે આમાં આખું પછે ગામ ધર્મથી પહી ગયું છે. અને પાછું કોઈ રહી ન કે એમ એવું નહીં કે એકલા અમારે તમને મને આનંદ એ વાતનો છે કે તમે એવું ન રાખ્યું. ધારત તો રાખી શકત. કેવલ ગોહિલ પરિવાર એમ કહે કે આમાં ગોહિલ પરિવાર સિવાય કોઈનો 1 રૂપિયો નહીં તો એ મંદિર 100% થાત ને આવું થાત. પણ એણે તમે જે ખુલ્લા દરવાજા મૂક્યા કે આ દાદો બધાયનો છે અને દરેક જગ્યાએથી જે કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાખડી આવી, દરેક વરણમાંથી, દરેક જ્ઞાતિમાંથી. સાહેબ મેં હમણાં જ ઇન્ટરવ્યુમાં કીધું બહાર કે આ પસે ગામનો ઉત્સવ કેવલ મુરલીધર દાદાનો ઉત્સવ નથી. આ વિશ્વ લઈ શકશે કે સમરસતા જોવી હોય તોય પસે ગામમાં આવીને જોઈ જાઓ કે ત્યાં સમરસતા પણ આવી છે. 18 વરણ એક થઈ અને જે આ કાર્ય કરી રહ્યા છે 100% મુખ્ય યજમાન તરીકે મારે નામ લેવું હોય તો હું રણજીતસિંહભાઈનું લઈ શકું, કારણ કે એનું સારું નામ આમાં મેં પત્રિકામાં જોયું. પોતાના પિતા મુઢરાજસિંહ ગોહિલ સમારડી બટુકસિંહ બાપુ એના નામથી રણજીતભાઈએ જે આપ્યું ન્યાલી લઈ અને
11 લાખથી લઈને 11 રૂપિયા સુધી તમે વૈયાવો સાહેબ. આમાં ફૂલની તો ફૂલની બધાએ પાખડી આપી છે. એકવાર તાળીઓથી બધાએ દાતાઓને પણ આપણે વધાવીએ. દેવું બહુ અઘરું છે. નહીંતર એક ભાઈના ફળિયામાં કૂતરું આવ્યું છો એના દીકરાને કીધું એને બાપાએ કે બેટા કૂતરું આવ્યું કાંઈક નાખ. તક પણ કાંઈ નથી. તક બે ધોકા નાખ. ખાધા વગર ન જવું જોઈએ. એના ઇતિહાસ ન રહે. રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાય ખુરતાર. તારા ધર્મ ઉપર વિશંબર હવે રાખ અને તું રાણ. આ કાર્ય કર્યું છે ને એ સનાતન ધર્મની જ્યોતને દિવેલ પૂરવાનું કામ આમ કહેવાય પછી ગામને આંગણે થયું છે. એટલે એ આનંદ છે બધા. અહીંયા બેઠા બેઠા કાંઈ ન બોલીએ ને બધાના દર્શન કર્યા કરીએ ને બાપુ કનુ બાપુ ને બધા બેઠા સામે. શિવ લહેરી મેરે ભોલે કે દરબાર મેં સબકા ખાતા હૈ પેલું વેલું ભજન એને ગાયું છે. એવા કલાકારો નીચે બેઠા, સંતો બેઠા છે આમાં. એટલે મેં કીધું ને અહીંયા જોયા જ કરીએ ને. મને એટલી ખબર અર્જુનને વિરાટ રૂપ કેવું દેખાડ્યું છે ભગવાને એ તો ગીતામાં વર્ણન છે. એ ગીતામાં વર્ણન જે છે ને એવું જ વર્ણન તમારે જોવું હોય તો અહીંયા આવીને તમે જોઈ લો તો ખબર પડે. એમાં એ જ લખ્યું છે ને અનેક મોઢા, અનેક આંખ, અનેક મુખ, અનેક હાથ. આજે હું એ જોઉં છું ને પછી ગામમાં મુરલીધર દાદાનું આ વિરાટ રૂપ મારી નજર સામે બેઠું છે. એને કોટી કોટી પ્રણામ કરું છું. એકવાર જે બોલીને ઉત્સાહ કરો એટલે આલી વિરાટ રૂપ બોલીએ મુરલીધર મહારાજ કી, મુરલીધર મહારાજ કી, મુરલીધર મહારાજ કી. આજે આ ચિત્ર બન્યું છે ને આ જેવી તેવી વાત નથી. બાકી જે સ્વીકારી લેવું. ભગવાન કૃષ્ણએ મુરલી ક્યારે વગાડી મને ખબર નથી. એને તો વાહળી વગાડી છે મેરાણભાઈ. ભગવાન કૃષ્ણએ હંમેશા વાહળી વગાડી છે. મુરલી કોણ વગાડે? ગારુડી. જેને ઝેરી નાગને પકડવો હોય તો કૃષ્ણ પરમાત્માએ પહેલું વહેલું કોઈ કાર્ય કર્યું હોય. સઠીને દી તો પૂતનાનો ગોબો ઉપાડી લીધો. બોલો સઠીને દી. બકાસુર ઘણા બધા એમાં જઈ શકીએ કેટલા એટલાનું કર્યું. પણ પહેલું વહેલું એને ભગવાન નારાયણે ઉત્તમ કામ કર્યું. અને એ વખતે જે મુરલી વગાડી એ ત્યારથી ભગવાનને મુરલીધર કહેવામાં આવ્યો છે. વાહળીધર નહીં, બંસરીધર નહીં. પહેલું વહેલું જળ સ્વચ્છતા અભિયાનનું કામ ભગવાન કૃષ્ણએ કર્યું. કાળોંદરીમાં કાળો નાગ ગળી ગયો હતો. એને પકડવા જ્યારે હાથમાં મુરલી દીધી ને અને એની ફાણી માથે બેહીને પછી જે મુરલી વગાડી ને તને ડોલે ને મન ડોલે. એ હજી કાનુડો આપણા બધાના મન ડોલાવે છે. એ મુરલીધર મહારાજ. આ વાત મને ગુલાબદાન બારોટે કરેલી છે. એટલે એને મુરલીધર દાદો કહેવાય કે જે બીજાના ઝેર હરી લે, સારું કામ કરે. ત્રીજી વાત મને એક ભાઈ પૂછ્યું મને કે મારે ભાઈ ભગવાનને આ કૃષ્ણ ભગવાન કે ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ? રાવણને માર્યો ભગવાન રામે એટલે ના, એ તો રસ્તે આવ્યું ને ઠેબે ઉડ્યું. ભગવાન કૃષ્ણને આપણે કંસને માર્યો એટલે આ પાછો કૃષ્ણ પરમાત્મા એક એવા પરમાત્મા છે સાહેબ કે એવો પરમાત્મા. આ ફિલ્મ એવી છે કે પેલા વિલનને મારી નાખે છે પછી ફિલ્મ ચાલુ થાય છે. કંસને 11મા વર્ષે મારી લે અને પછી એનું જીવન ચરિત્ર ચાલુ થાય. તમે કલ્પના તો કરો. તો ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે છે? ભગવાન રામને ભગવાન શું કામ કહે? કારણ કે આવો ક્ષત્રિય નથી આવ્યો ધરતીમાં ભગવાન રામ જેવો કે એક હારે 31 બાણ ચડાવી શકે. 10 મસ્તકના 20 ભુજાના અને 31મું નાભીનું એક સાથે 31 બાણ જે ચડાવી દે. પણ છતાંય રાવણે અતિ અપરાધ કર્યો. માં ભગવતીનું અપહરણ કર્યું. છતાં ભગવાન રામે ધીરજ રાખીને કીધું કે જો હજી માની જતો હોય તો હનુમાનજીને મોકલે, અંગદને મોકલે. જેની અંદર ક્ષમા દેવાની તાકાત હોય ને એ પરમાત્મા સુધી પહોંચી શકે. એમ ભગવાન કૃષ્ણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો પૃથ્વીના ફાડિયા કરી નાખવાની જેનામાં તાકાત છે. છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેનામાં તાકાત હોય ને એની આગળ કૃષ્ણ બહુ રહે. અને એને ભરોસે જે રહેતા હોય. અને આવી કથાઓ, આવી વાતો હવે તો કેવલ આપણી પાસે કાલનો દિવસ છે. 7મો દિવસ પૂરો થશે કાલે.
અને અઘરું એવું પડશે કે જેથી ગોકુળમાંથી કૃષ્ણ ગયા અને ગોકુળને અઘરું પડ્યું ને એવું પછી ગામને નારાયણ તો અહીંયા જ રહેવાનો છે, પણ આ ઉત્સવ પૂરો થાય એટલે આમ થોડાક દી ઉજળ લાગશે, કારણ એકલા લાગશે. બસ આ જે ભાવ ઊભો થઈ જાય ને ત્યારે માનજો મુરલીધર દાદો આપણી ભેગો છે. અહીંથી ભાઈઓ બધા એમ કહેતા, આપણે બધા મેરણબેન બધાએ કીધું ભગવાન કૃષ્ણ 100% તમને કહું, બસ એ કાલે હોળી ઉત્સવ કરવા દ્વારકા જાહે, બાકી અહીંયા જ ઉત્સવમાં છે. એને ખબર છે કે જેણે મને પાગમાં રાખીને મોટો એમ કહેવાય કે અહીંયા એમ ઉજળો રાખ્યો છે, એનો ઉત્સવ હોય ત્યારે હું દ્વારકા હું કામ બેહું, હું પછી ગામમાં ન બેહું ભલામણા, એ મોટી વાત છે સાહેબ. અને એવો જ્યારે ઉજળો રૂડો પ્રસંગ, અને આ પ્રસંગ એટલે જ આવે આપણામાં શાસ્ત્રમાં લખ્યું છે કે આપણા 2 ગુરુ છે. પ્રથમ ગુરુ છે એ માં છે, અને પછી આપણો સદગુરુ છે. પણ માં અને ગુરુમાં ફરક એટલો, માં કુખથી જ્ઞાન આપે છે અને સદગુરુ પછી મુખથી જ્ઞાન આપે છે. અને જેના સંતાનોએ કુખથી જ્ઞાન લીધા હોય ને એના સંતાનો આવા કાર્યમાં ભાગ લઈ શકે. એટલે મને કહેવાનું મન થાય કે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. પછી 1-2 ધોપ આનંદ કરાવી દો ઘડી. હું આનંદ કરાવું, મારું મુરલીધર દાદો જે ધારશે એવું થાય મારા વાલા. રામ લક્ષ્મણ માતાજી જપાય પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત, અને તેથી બાલુડાના મુખ સે દીધી ઉડી એની ઊંઘતે દીધી. આ ગર્ભના સંસ્કાર છે, આપણા 16 સંસ્કાર છે. એ 16 સંસ્કાર બધાને નથી મળવાના. દરેક માણસને 16 સંસ્કાર નથી મળવાના. દાખલા કે આપણે અગ્નોપવિત સંસ્કાર નથી લીધા. અમુક સમાજ છે તો એને અગ્નિ સંસ્કાર ન મળે, એને સમાધિ મળે. પણ મારે કહેવું છે એ બાપ કે ગર્ભ સંસ્કાર તો બધાને મળે. એક ગાય જો એમ કહેવાય કોઈક ઋષિની વાણી સાંભળી જાય તો એના કુખેથી ગૌકર્ણ નીકળતા હોય. દરેક જીવને ગર્ભ સંસ્કાર મોટું કામ કરે છે. નહીતર હમણાં એક હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો ને, તે બાળક જન્મતા હવે પુષ્પાનો ડાયલોગ બોલ્યો, બોલો. નગર જે વસ્તુ બાપુ જ્યારે હારી લાગતી જ્યારે લાગે, હે વરરાજો ભલે ટનાટન આપણે રાજાના કપડાં પહેરી નીકળ્યો, પણ એ પણવા જાય માંડવામાં હારો લાગે. આડેથી હમણાં નીકળે તો સાફન તરવાર ખડીંગ ખડીંગ ખડીંગ.
રાજભા આપણા ઘણા કલાકારો સારું ગાય છે બધા, પણ માની લ્યો ખૂબ સારું ગાય, પણ એના પોતાના લગ્ન હોય અને માંડવામાં ઊભો ઊભો ગાતો હોય તો વીર માલ્યો જગ નો ભૂંડું લાગે. એ જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. અધિકારી કોઈ હોય, આકડા ઝાલા સાહેબ અહીં હતા અને બેહાડવાનું ઘણું કામ કર્યું સારું. એકવાર પોલીસ સ્ટાફને તાળીઓના ગગડાટથી વધાવો. અધિકારી નરમ ન હોવા જોઈએ. કોઈ આમ કેડે રિવોલ્વર હોય, વર્ધી પહેરી લીધી હોય, કેમ છો, મોટી મોટી મૂછું હોય ને, એ ભાઈ સાડીમાં ચાલો. ભલે ધાર્મિકતા હોય, પણ હાથમાં માળાનો બેર ખોલે અને અહીં વર્ધી પહેરેલી હોય ને પછી કઈ બેર ખોલીને કઈ ઓફિસે નો બે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન આમ ગાડીમાં લઈ ઉતરે એટલે સ્ટાફ ફડાક દઈને સાયલ્યુટ મારે. ધીરે ધીરે ખોટા બૂટ નહીં તોડવાના, પૂછું પૂછું ના, એ તો ફડાકા બોલે તો જ મજા આવે ને. ચાલો ભાઈલા રાતે કેટલાને પકડીને લાવ્યા છો? કે 5 જણાને. ક્યાં રાખ્યા છે? તે કે લોકોબમાં. નહીં નહીં નહીં, લોકોબમાં ના રખાય, આત્મા પરમાત્મા છે, ન ચાલે. એમ ડોક્ટર છે એ બીજી માં છે, એટલે કીધું અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. પેલા તમે અહીંયા 4-5 જણા ભાઈ બેસી જાઓ, 5 જણા છો કે નક્કી જ કરીને આવ્યા આપણે કે ઊભું જ રહેવું છે. ઘણા જો બસમાં જતા હોય ને તો જગ્યાએ ન બે, હેન્ડલ પકડીને ઉભા. હું હંધી કર જોયા લાગ્યા આવે ને ખિસ્સા કા. આવો આવો બોલો. એટલે અત્યારે તમે અત્યારે કોને મોબાઈલ વાતો કરતા છે? ખરેખર મારા આ મોબાઈલે આપણને ઓલો ઘડીક અધિકારી વાળું ઘડીક એક કરી મૂકી દઉં દીકુભાઈ, આ મોબાઈલે ખરેખર આપણને ગાંડા કરી નાખ્યા. ઓહો ઘણા તો આમ આમ જ કરતા. હમણાં હાલતા હાલતા ભીચે ભટકે સોરી સોરી, તારી માં ભીત છે, હું સોરી સોરી. એટલો બધો બાઘરો હું થઈ ગયો હાવ, સતત ફોનમાં. આપણે તો જે સારું છે, બાકી સિટીમાં તો છોકરું રેડ્યું નથી ને એની મમ્મીએ મોબાઈલ પકડાવ્યો નથી. આપણે એમ થાય એની હાટું ઝીણ્યો કે મોબાઈલ હાટું ઝીણ્યો. નહીં, અમુક ઉંમર સુધી એને મોબાઈલ ના આપતા. ભલે ઘડીક રડી લે, અને એ અવડું હોય ત્યારે રડે તો સારું જ લાગે સાહેબ. હા, એ કે ઢગો થાય પછી ઓય બાબા મળ્યો મોબાઈલ, ભૂંડો લાગશે. એની કરતાં અત્યારે ઘોડિયામાં સાહેબ ભલે ને ઘડીક ઘૂઘવાટા કરી લે તો જે ઉંમરે જે સારું લાગતું એ લાગે. પણ આ મોબાઈલે ખરેખર આમ 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 એક જણો આમ 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 જતો છો, 15મા માળે રહેતો હતો, એનું એપાર્ટમેન્ટ આવી ગયું. આમ 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 કરતા લીપ બોલાવી, લિફ્ટ આવી, એ આમ 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 કરતો લીપમાં ગયો, એ આમ 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 કરતો 15 નંબરનું બટન દબ્યું. પછી વચ્ચે કોકે રોકવા બટન તો દબ્યું હોય, એ 15ને બદલે 7મે માળે ઊભી રહી. જવાનો તો 15:45માં, 7મા માળે આમ 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 કરતો ઉતરી ગયો. એને એમ કે 15મા માળે પહોંચી ગયો. પાછું ન્યાય નથી જોતો, જે ખૂણાનો ફ્લેટ હતો એનું જ બટન દબ્યું. 7:45નું જવાનું તો 15:45માં. તો અંદરથી બે નહીં, ત્યાં આમ આમ કરતા આવ્યા ને દરવાજો ખોલ્યો. ઓલો આમ આમ કરતો અંદર વહી ગયો. બેન આમ આમ કરતા રસોડામાં વહી ગયા. ઓલો આમ આમ કરતો સોફે બેસી ગયો. બેન આમ આમ કરતા પાણી લાવ્યા. ઓલે આમ આમ કરતા પાણી પી લીધું. આ જોક્સ લઉં ને તો ભૂપતભાઈને ખબર પડી જાય કારણ પાણી પીવું. હા, ભલે એક જણાએ કીધેલું મને કે માયાભાઈ માની લો કે તમને ખૂબ શરદી હોય. એક બાળકે પ્રશ્ન કરેલો મને કે તમને ખૂબ શરદી હોય અને પછી વારા ઘડીએ શેડા આવતા હોય તમે શું કરો? મેં કીધું સાફ કરી નાખી. મને કે રૂમાલ ન હોય તો? હું કહું તો અમે સીધો યુદ્ધનું વર્ણન ચાલુ કરી નાખીએ કે આમલી વેગ ઘોડા, આમલી નીકળ્યા વેગ ઘોડા, આમલી. મૂળ તો આપણે શાળી ઘોડાની વાતમાં ને આપણું
શાંતિ રાખજો તો આવશે આનંદ. કારણ કે આમાં ધીરે ધીરે માયાની માયાજાળ ચાલુ થતી હોય. હા, બિલકુલ ટાઈમ સામે જોતા નહીં, સમય હાથમાં આવી ગયો છે, એની અંદર મોતીડું પરોવી લેજો, મોજ કરજો. ગઈકાલે સરવિયા પરિવારે રાજપરા માં ગંગા સતી માના સાનિધ્યમાં ખૂબ સારી સપ્તાહ એણે કરી. અને સાહેબ અહીંયા તમે જુઓ તો ખરા, ગધેથરથી લાલ બાપુ પધાર્યા. અને આવે તો ખરા, પાછા એમ કે હું આવું ખરો, પણ એક દીની રસોઈ મારા તરફથી. આ તમે જુઓ તો ખરા. આવતીકાલે બાપુનો પ્રસાદ. પાછા ત્યાં પધાર્યા, પૂંજી મોરારી બાપુ પાસે પધાર્યા. 1 તારીખે ભગુડા પધારે છે લાલ બાપુ, કે ભાઈ મારે ભગુડા થાળ કરવો છે. કેવા કેવા મહાપુરુષો આવ્યા, વાત આ છે. એટલે ઓલો આમામ કરતા પાણી પી ગયો, બેને આમામ કરતા રોડ મોઢા નથી જોતા કોણ બેઠું, આમામ એ રસોડા વહી ગઈ. આ ભાઈ પાછો સોફે બેઠો બેઠો બસ મોબાઈલ લઈને. હવે બેઠો તો 15:45, એમાં 7:45 આવ્યો એ ફ્લેટનો માલિક. એણે ડોરવેલ દબાવ્યો, એ આમ કરતો જ ઊભો હતો. ઓલા અંદર જે બેઠો તો 15:45, એણે દરવાજો ખોલ્યો અને બે હામું જોયું. આવનાર હાસો માણા છતાં અંદર ઓલાને જોયો તો એને એમ થયું કે હું મોબાઈલના ડખામાં કોકની ઘીરે આવી ગયો. સોરી કે નહીં વી ગયો. બોલો લ્યો સાહેબ, આપણી બુદ્ધિ બદલાવે આનાથી બીજું મોટું વ્યસન કયું હોઈ શકે? આપણા આ વ્યસનના પ્રકાર છે. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. અમારે એક ડોક્ટર હતા કડક, બોલો કોઈને દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. જે આવે ને કે હું થાય, હું આવ્યો. હા, એ કે સાહેબ ઘઉં વાળું ખાવ એટલે પેટમાં દુખે. શું કામ ઘઉં વાળું ખાવ છો? ઘઉં નહીં ખાવાના. અશોક છે, બાજરો ખાઓ, મકાઈ ખાઓ, ચણા ખાઓ, દાંત હોય તો, નહીતર બાફેલા ખાઓ. નહીં ઘઉં ખાવાના. લાવ 150. બીજો આવે, તને શું થાય? એ કે સાહેબ બસમાં બેહું શક્કર સડે. હું કામ બસમાં સડો છો? છઠ્ઠા હાથીમાં ચડી જાવ, ડમ્ફરિયામાં ચડી જાવ. લાવ 150, નહીં બેસવાનું. એમાં આપણી જેવો કોઈ ભાઈ બેઠેલા રોજ ચિત્ર જોવ્યા, એમાં વાડીએ પાણી વાળતા હતા અને મગજમાં તેથી ભાગ્યા નહીં હોય, હાજર લાઇટનો વારો હોય છે. પાણી વાળતા હતા ને ડોક્ટર મગજમાં સીડ્યા. પાવડાનો હાથો હતો ને બાવળનો બઠો, એમાં પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે લીધો અને સવારમાં હોસ્પિટલે પ્રગટ્યા. ડોક્ટર કે આવો શું થાય છે? એ કે સાહેબ 2-3 દિવસ એમ થાય કોકને 1-2 નાખું. સાહેબ કે નાખવા જોવે. લાઈવ 150, 300 આપ્યા અને 4 ડોક્ટરને નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 દિવસે ભાનમાં આવ્યા ત્યારે એટલું કીધું કે વિજ્ઞાન જાથાવાળા હારા, પણ આ હાથાવાળાનો હારા. અને ત્રીજી વાત એ કહું મારા બાપ, સંસ્કૃતિ આપણું ભજન ટકાવી રાખજો. જે થયા છે ને થેલમાં થાય. એની દિવ્ય ચેતનાઓ આકાશમાં ફરે જ છે મહાપુરુષોની, પણ એ માને ગોતે છે. અને અહીંયા માતાઓની હાજરી છે. આપ તો 300 કિલોમીટર સુધી કદાચ અમારી કોઈ પ્રોગ્રામમાં આવી શકો. અમારે રાજભાન બધા ઠેઠ મહુવાથી આવ્યા છે, પણ મારી માતાઓ ઓરડા ઓઢીને બેઠેલું છે બાપ. એ તો ઘરના પ્રસંગમાં પોતાને આંગણે જ્યારે આવો પ્રસંગ હોય ને ત્યારે આવો લાઈવ કાર્યક્રમ સાંભળવાનો એને અવસર મળતો હોય છે. એટલે આ બહુ સારી વાત છે. અત્યારે કેટલા વાગ્યા તો આવી જ રીતે હજી ડાયરો એમણે બેઠો છે. આમ પાછળ તો અમુક તો હુઈ ગયા છે. આપણને એમ છે કે આ કુરુક્ષેત્રનું હતું કે દીએ સમય થાય એટલે તો દિવસે કથામાં બેસવાનું હોય. એટલે આનંદ તો કરજો જ ત્યાં. હા, અને જીવન એને જ કહેવાય, માણસને અંદરથી આનંદનો ઉભરો આવવો જોઈએ સાહેબ. હા, મોજ જ કરવાની. અને હવે તો આપણે તોય ભાગશાળી છીએ, ટેસ્ટથી દાંત કાઢીએ કે સાહેબ. બાકી અમે જઈએ છીએ બહાર
બાયુથી એટલા દબાઈ ગયા છે, નથી પુરુષ દાંત કાઢી શકતો. સજોડે બેઠા હોય ને દાંત કાઢે ત્યાં કોણી મારે ચી ખી 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 કર્યા છે, ત્યાં કે ચંપકલાલ દાંત કાઢે છે, હું ક્યાં દાંત કાઢું છું. મારા આ દિગુભા બેઠા આપણે ન કહેવાય. હમણાં એક છોકરો ને પપ્પાને પૂછતો, દિગુભા એ કે નેતામાં ઘરવાળીમાં જાજો ફેર નહીં. છોકરો કહેવાય ને પપ્પાને કે નેતામાં ઘરવાળીમાં જાજો ફેર નહીં. આ આફ્રિકાના નેતાઓની વાત કરું છું, ભારતના નહીં. આપણે ઘડીક રહેવું ખોટું આ કહેતા હું યાર. એટલે ને છોકરાને એના પપ્પાએ કીધું, બેટા શું બોલે છે? હા પપ્પા, એકચ્યુઅલી નેતામાં અને ઘરવાળીમાં જરાય ફરક નહીં. તક કેમ? તક બેયને આપણે જ પસંદ કરીએ છીએ. નેતાને આપણે પસંદ કરીએ ને ઘરવાળીને આપણે પસંદ કરીએ. પછી તાકે છૂટાઈ ગયા પછી ઓલો ધ્યાન નથી દેતો ને લગ્ન પછી આ ધ્યાન નથી દેતા. બોલો લ્યો સાહેબ, એની વાતો ન રહી. પણ આજ આનંદ આવે છે. મોરબાની થન ગાટ કરે મન, મોરબાની થન ગાટ કરે. મોરબાની થન ગાટ કરે મન, મોરબાની થન ગાટ કરે. મોરબની થન ગાટ કરે મન, મોરબની થન ગાટ કરે. મોરબની થન ગાટ કરે મન, મોરબની થન ગાટ કરે. મોરબની થન ગાટ કરે મન, મોરબની થન ગાટ કરે. મોરબની થન ગાટ કરે મન, મોરબની થન ગાટ કરે. બહુ છે. પંક્તિ યાદ આવે. આ શરીરે ભગવાન કૃષ્ણની વાહળી છે. તમારે એને ક્યાં સૂર્ય વગાડવી છે એના ઉપર આધાર છે. એક પછી સારી વાત અંદર આવશે એટલે મારે લેવી છે. હા, અને એ અંદરથી ઉપડે તો, કારણ કે આમાં તો પોરહમાં હું આવે એ કઈ નક્કી નહીં. ત્રીજી વાત, મેં પહેલા કીધું કે બોલનાર કરતા સાંભળનાર કોણ છે. તમારે શું સાંભળવું ઓડિયન્સની તાકાત હોય. અને જે ખાલી થાય ને, ખાલી થાય ને હામન ફૂલ કરી શકે. આ સ્ટેજ ઉપર બેઠેલા કલાકારો પોતાના આંતરડા ઊંચા કરી કરીને ખાલી થતા હોય છે. બાપ, જે હામો ખાલી થઈ શકે એ હામાને ફૂલ કરી શકે. એટલે આ ખાલી વાહળી ખાલી થઈ જાય છે એટલે વાગે છે ને. એમ આ શરીર પણ ભગવાન કૃષ્ણની વાહળી છે. અર્જુને જેમ કીધું કે લે તારે શરણે, હવે તારે જા રથને લઈ જાવ એને લઈ જા. અને આપણા મુરલીધર દાદાને ત્યાં લખ્યું છે, સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ. તમામ ધર્મ છોડી તું મારે શરણે આવી જા. યોગ ક્ષેમ કુશળની તમામ જવાબદારી હું લખી દઉં. દાદો કહે છે આપણો, મુરલીધર મહારાજ કહે છે કે એકવાર તું મારે શરણે આવી જા, બધું છોપી દે. એમ આ શરીરે કૃષ્ણને હોપી ગયો ને પછી એ તો જેટલા ટકા હાલવાનું હોય એટલું બાપ ઈ હકારે. એટલે મને ગીત યાદ આવે, એ રંગ મૂળ
મળી લેજો. હા, મુરલીધર દાદાની ઈચ્છા હશે તો આથી ઉજળું પાછું થશે, પણ વર્તમાન જે મોજ મળી એ રાત પાછી ક્યારે આવે એ નક્કી નહીં. એટલા જૂનું ગીત. હે આજ મેળે મળેલ પાછા મળશે નહીં, એ વહી જાતા આ વેણ પાછા મળશે નહીં. હે એને ઘડનારે, હે એને ઘડનારે, હે એને ઘડનારે સુરમાં જ બોલી ગણી. મેળે 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 મુરલની હેલે ચડીને રાત રેલે ચડી, એવી હેલે ચડીને રાત રેલે ચડી. થનગલાટ કરતું હોવું જોવે. આમ આમ અપડપ થાય એમ નહીં, બે તકાલ બે ભાગુ તકાલ ભાગી એમ નહીં. આનંદ કરવો છે. 90% લગભગ પ્રોગ્રામ દીકબા આપ જાણો છો, વન મેન પ્રોગ્રામ શરૂ કરું ને એટલે 3.5 કલાક નોન સ્ટોપ. મને એમ થાય કે મારે બોલવું છે અને તમને એમ થાય કે આપણે સાંભળવું છે. આ બેયને હામ હામું થાય ને એટલે એક બહુ સરસ શેર છે. સાગરે પૂછ્યું રેતીને, સાગરે પૂછ્યું રેતીને તને ભીંજાવવું ગમશે કે કેમ? સાગરે પૂછ્યું રેતીને તને ભીંજાવવું ગમશે કે કેમ? ત્યારે જવાબ આવ્યો કે સાગર પૂછીને થાય નહીં પ્રેમ, એ તો હામ હામા લાગણીમાં, એ કૃષ્ણ હોય કે સુદામા હોય, રાધા હોય કે કૃષ્ણ હોય. સાહેબ તમે કલ્પના તો કરો, આ દેશ એવો છે કે એક સાબડાની અંદર એમ કહેવાય ગરીબાઈને મૂકી ગયો ને એક સાબડામાં અમીરાઈને મૂકી ગયો, એ કોઈ દી ભેગી થઈ જ ન શકે. પણ એ બે ભેગી થતી હોય તો ભારત વર્ષમાં ક્યાં હોનાની નગરીનો રાજા દ્વારકાધીશ અને ક્યાં સુદામા. સાહેબ આ દેશ મિત્રતાનો દેશ છે. ભગવાન કૃષ્ણ જીવન ઈ શીખવાડે છે, ગોવાળ સાથે રહેવું તો આ રીતે રહેવાય. અહીંયા વાહળી પણ વગાડી શકે, હાથમાં લાકડી લઈને ગાયો પણ ચારી શકે, અને પાછો ટચલી આંગળીએ ગોવર્ધનને પણ તોડી શકે, અને ગોપીઓના ચીર ચોરી પણ શકે, અને દ્રૌપદીના શિર પાછો પૂરી પણ શકે. તમે કલ્પના તો કરો. એ વ્રજમાં વાહળી પણ વગાડીએ કે, અને કુરુક્ષેત્રના મેદાનમાં યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ
અવ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુદામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. એ ત્યાં શંખ પણ વગાડી શકે, પંચજન્ય શંખ. દરેકના શંખના નામ છે. ભગવાન કૃષ્ણના શંખનું નામ છે પંચજન્ય શંખ. અને પંચજન્ય શંખ વાગી જાય એટલે વિજયના ડંકા મળે વાગવા. માં ને દીકરા સાથે કેમ પ્રેમ કરાય એ ભગવાન કૃષ્ણ શીખવે. તમે કલ્પના કરો કે ગોકુળની અંદર દેવભાઈ 11 વર્ષ રહ્યા છે. અને હવે મારે સહેજ થોડીક વાત કરવી છે. મારે એ વિષયમાં નહોતું જવું પણ આવી છે. અને ભાગવતના મંડપમાં બેઠો ને એખાદી કાનોડાની વાત ન કરું તો હું નગુણો કેવા ભલા માણે. પણ તમે વિચાર તો કરો બાપ. હવે કારણ કે હવે જે આ ડાયરો બેઠો છે એ જણ જંપી ગયેલું છે, આશરી ગયેલું છે. આશરીએ નહીં અગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગા. એટલે મારે એખાદી વાતમાં જાવું છે મારા વાલા, કે મા દીકરાનો પ્રેમ કેવો હોય પરમાત્મા આપણે કૃષ્ણ શીખવાડે છે. કે ગોકુળમાં 11 વર્ષ અને 52 દિવસમાં જશોદા નહીં આજુબાજુ રમીને મોટો થાય છે. હવે થોડીક વાર પૂરતી વાત તમે સાંભળી લ્યો બાપ. કે કંસને માર્યો હશે અને માં દેવકીને છોડાવવા માટે જેલે પહોંચ્યા હશે. ભગવાન વ્યાસ લખી નથી શક્યા કે જેલના દરવાજા ખોલ્યા તો દોડીને દેવકી બહાર આવ્યા કે કૃષ્ણ અંદર દોડી ગયા. સાહેબ આ પ્રેમનું વર્ણન લખાવી નથી શકાતું. હવે વાત એ કરું છું કે એ જ માં દેવકી જેના 7 સંતાનોને પોતાએ જેલમાં લોહીવાળા ધાબા જોયા હોય, મરતા જોયા હોય, અને ત્યાર પછી આવો કૃષ્ણ મળ્યો હોય. અને જે માયાજી દીકરાનું મોઢું નથી જોયું એ પેલા સમાચાર મળે કે પુત્રને મારી છે ગોકુળમાં, બકાસુરને માર્યો છે, ગોવર્ધન તોડ્યો છે, કાળી નાગને નાખ્યો છે. અને હવે કૃષ્ણ અક્રૂરના રથમાં બેસી અને મથુરા આવી રહ્યા છે. અને પાછા માને સમાચાર મળે કે મલયુદ્ધના મેદાનમાં ચાણુર મલને ચીરી નાખ્યો છે. અને સમાચાર મળે કંસને માર્યો છે. અને હવે કૃષ્ણ કારાગૃહ બાજુ. ઘડીક સાંભળી લેજો મારા બાપ. દેવકીને સમાચાર મળે કે હવે કારાગૃહ બાજુ આવી રહ્યો છે કનૈયો. મને હરખ કેવો હશે. અને એ જ માં એટલા વર્ષ પછી આ કાનુડા હાટુ રસોઈ કરતી હશે, આ મુરલીધર માટે એ રસોઈ કરતી હશે. અને દેવકી રસોઈની થાળી તૈયાર કરે અને નારાયણ જમવા માટે બેસે અને કૃષ્ણ થાળી સામો જોવે અને એ થાળીને ઠેલો મારી દે. દેવકીને દુઃખ કેવું થયું છે તમે કલ્પના તો કરો સાહેબ. એ થાળીને ઠેલો મારી અને એ ચટકું કરીને ભગવાન કૃષ્ણ એ મથુરાને જરૂખે ચડી ગયા. ગોકુળ બાજુની બારી ખુલ્લી મૂકી નાખવાલી દાળ દાળ આહડ જાય છે. માં દેવકી ગાંગા બન્યા છે. ઓધાવ જટાવો ઓધાવ માં ઓધાવ મને આજે એમ લાગે છે કે હું રસોઈ કરતા ભૂલી તો નહીં ગઈ હોઉં ને. એટલા વર્ષ મેં કારાગૃહમાં કાઢ્યા અને આજ પહેલી વાર કૃષ્ણ માટે મેં રસોઈ કરી અને મારી થાળીમાં રસોઈ કરીને જીમ્યો નહીં. થાળીને ઠેલો મારીને વયો ગયો અને ગોપાલ રડે છે, કૃષ્ણ રડે છે. શું વાત કરો. હા બાપુ ઓધવ જાય છે. માધવ, ગોપાલ, લાલા હું રડું છે બેઠો બેઠો. કૃષ્ણ તને કહું છું કેવા ભાવથી માં જશોદા દેવકીએ તને થાળી પીરસી. ગોપાલ કલ્પના તો કરી માએ કારાગૃહમાં પોતાની જિંદગી કાઢી અને ઈ માં તને ભાવથી થાળી પીરસતી હોય એની થાળીનો ઠેલો મારી દીધો. મને કૃષ્ણ એટલું કે માં દેવકીનો વાગ હું છે. હવે સાંભળજો માં અને દીકરાનો પ્રેમ કેવો ઓધવ. માં દેવકીનો કોઈ વાક નથી.
પણ એક કામ કરીશ ભાઈ, માં દેવકીને પગે લાગીને કહેજે કે તારો કૃષ્ણ જમવા બેસે ને ત્યારે કોઈ દી થાળીમાં ગોરહ ન પીરસે, હું ગોરહ જોઉં એટલે મને મારી માં જશોદા યાદ આવી જાય છે. માડી તારા કેટલા એ જન્મની રે કમાણી રે નંદરાણી તારા માંગણા રે જી. વાત એ છે કે માતૃભાવ પણ આવો ભજવી શકે, રાધા સાથે પ્રેમ ભાવ પણ એવો ભજવી શકે. અને એનો ઈ પાછો સુદામા જે આવે, હા તમે કલ્પના તો કરો, એક જ મિનિટનો પ્રસંગ લેવો જ મારા વાલા. આ કૃષ્ણ છે, બધે છોડતો જ આવે છે પાછો. એકવાર છોડ્યું બસ આવજે બાપ, તારી પાસે કોઈ સ્વાર્થ કૃષ્ણને નથી. કંસને મારે મથુરાના રાજા નથી થતા, ઉગ્રસેનને ગાદીએ બેસાડે છે, કંસના પિતાને. સુદામા સાથે મિત્રતા કરે છે. અને સુદામા જ્યારે દ્વારકા મળવા માટે આવ્યા છે, એને સાંભળજો. હવે જ્યાં જાય ને તો કોઈ દિવસ આપણી અંદર અહમ નહીં રાખવાનો, હામા વાળો ભૂલી જાય. હે, મહાભારતના બે ભૂદેવો, એક ગુરુ દ્રોણાચાર્ય, એનો મિત્ર રાજા, પણ એ રાજા ભૂલી ગયો આને. બોલો લ્યો કે હું નથી ઓળખતો. જેનું રાજ મેળવવા માટે એને યજ્ઞ કરેલા, અને શરત હતી કે હું તમારા માટે યજ્ઞ કરું ને રાજ દ્રુપદ લ્યો ને નામ આપું મહારાજાનું. દ્રુપદે કીધેલું કે રાજ વયું ગયું દ્રુપદનું, એટલે કીધું કે તમે મારો મિત્ર છો દ્રોણાચાર્ય, આપ એવો યજ્ઞ કરો અને યજ્ઞના ફળથી મને મારું રાજ પાછું મળે તો અડધું રાજ તમારું. આ અડધું દેવામાં ગોટાળો થાય. એક ભાઈએ લોટરી લીધી, લોટરીની ટિકિટ. બાબુ સંતો બેઠા છે એટલે, અને પાછો બિચારો ભગત રોજ બાપુ પાસે સલમ બનાવવા વયો જાય. ધંધા પાણી તો નહીં થાય કે લોટરી ટિકિટ લઈ લઈએ અને જો લગ જાય તો ગોબા ઉપડ જાય. એટલે બિચારો ભગત માણા એમાં લોટરીની ટિકિટ લીધી સાહેબ. 500 રૂપિયા પડ્યા હતા અને એનું બમ્ફર ઇનામ હતું 5 કરોડ. પહેલું ઇનામ. તે ટિકિટ ઘેરે દેતો આવેલો તો ઓલા બેને બિચારા રોજ ટિકિટ, જે તારીખેનો ડ્રો હતો ને તે એ છાપું લીધું, એમાં છાપામાં હતું ડ્રોની ટિકિટ. ઘૂઘુને જ લાગી 5 કરોડ. તા તો બેનની માથેલી ઓઢણું હરી ગયું. 5 કરોડ. અરે હકીકત કહું બાપ, ફરીવાર કહું, કોઈ અરે મિત્રતા રાખો તો સ્વાર્થની ન રાખતા, દિલની રાખજો. હા, એક ફેક્ટરીમાં આગ લાગી ને તો આખી ફેક્ટરી દીઘું હળગી ગઈ. કોઈ જીવતું બહાર જ ન નીકળ્યું, પણ કંપનીનો માલિક ડાયો, મોટો માણસ, ઉદાર દિલ માણસ, એટલે એ તરત મીડિયામાં ટીવીમાં સામો આવી ગયો કે મિત્રો મારી ફેક્ટરીમાં જે આગ લાગી છે તો કાયદેસર જે વીમો છે તો બધાને મળશે જ, પણ ફેક્ટરીમાં જે કામ કરતા થાય મારા પરિવાર જેવા હતા, એટલે જેણે જેણે જીવ ગુમાવ્યો છે એને એક્સ્ટ્રા અમારી કંપની તરફથી એના પરિવારને 51 લાખ રૂપિયા એના ખાતામાં દેવામાં આવશે. તો ઘણા માણસો તો રડતા હતા કે 51 લાખના હું દેહવાળી મારવી, પરિવાર વયો ગયો છું. પણ એમાં કોક હોય ને, એક બેન જોતા હતા ને 51 લાખ થતા આમ ટીવી આમાં છે, ગુજરી જાય અને 51 લાખ. તમે ક્યાં ભાગ્યા? આને ક્યાં જાવું હશે? આને ક્યાં જાવું હશે? બેહી તો જાઓ હવે, મારા બેહી જાઓ, બેહી જાઓ. વધાવો, તાળીઓથી વધાવો. આવો વડીલ કીધું કરે એટલે કે જેવી તેવી વાત કહેવાય. એક તો અહીંયા હુઈ ગયા શું છે. હવે મારો પ્રોગ્રામ ચાલુ થાય છે તો બેઠક લીધી છે હવે. તમને ટેન્શન બધા પા
હે તો એ પછી હું યાર એટલે હું આમ છેલ્લે એટલે જ રહ્યો. મેં કીધું પછી વધ્યું ઘટ્યું. હા તે ઓલા બેન બિચારા ટીવીમાં જોઈ જાય 51 લાખ. બેના શેઠિયો થોડો કહેવાય, ભગવાન કહેવાય. એને દીકરાને બોલાવ્યો, ટપુડા હા મોમ, આ ટીવીમાં સમાચાર આવે તારા બાપા જે ફેક્ટરીમાં જતા એમાં જ આગ લાગી? તો બોલો કે હા. બટા તાર બાપાનો ફોટો લાય, આગળ જરૂર પડશે. અને દીકરા કઠણ થતા હીખી. અને નાનપણમાં જે દુઃખી થયો હોય ને બટા એ બહુ સુખી થાય. 51 લાખ. હિંમત રાખજે બટા, તાર બાપાનો ફોટો લાવ. તો ઓલે ફોટો આપ્યો તો ફોટામાંથી ઓલી માખ્યું બે કાળા ટપકા થઈ ગયેલા. તે બેને ફોટો પાછો હરખને દબાવો ને દુઃખ વ્યક્ત કરવું એ કેવું અઘરું થયું છે એને. એ તમારા આત્માને સદગતિ કરજો, જરાય ખોટું ન લગાડતા દાજા તો હોય છે. પણ એ તમારી વાહે અમે કથા કરશું. 51 લાખ. હજી બિચારા આમાં ફોટો લૂસતા હતા ત્યાં દરવાજા ટકોરા થયા. પડઘા નહોતા પડ્યા. બોદો દરવાજો વરસાદનો સડી ગયો હતો. બેન ફોટા હોતા દરવાજો ખોલ્યો. જ્યાં દરવાજો ખોલ્યો તો ઘૂઘુ ઉભો ઉભો માવો સોળતો હતો. બોલો તો બેનના હાથમાં ફોટો પડી ગયો. કાલે આ ક્યાં થયા? પણ બેનને શું થયું કે જાતા જાતા મળવા આવ્યા લાગે ભૂત થઈને. પણ કોકે એને કીધેલું ભૂતના પગ અવળા હોય તો બેને પગ સામું જોઈતા, સપર પગાને સીધા હતા. બોલો બેન હજળ થઈ ગયા. એટલે બોલો માવો સોળતો હતો કે શું ચામું છો છો શું છે? તમારી કંપનીમાં આગ નથી લાગી? તક લાગીને સમાચારમાં તો આવે કોઈ નથી બચ્યું. તક કોઈ નથી બચ્યું. તક તમે તક હું માવો લેવા બહાર ગયો તો. અને પછી બેન ખીજાણાઓ કીધું નહીં કહો માવા બેન કરો, માવા બેન કરો, પણ વ્યસન માલી બહાર નથી નીકળવું. કારણ કે માવો 51 લાખનો થયો. જેની સાથે બેસો એને અરે કોઈ લાલચ ન હોવી જોઈએ, કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ. હા 110% એ ભરોસો રાખવાનો કે મારા ભાઈબંધને મારી પાસે છે એને ઉપયોગ કેમ થઈ શકે, મારી સંપત્તિ કે મારો જે કલા છે જે કંઈ મારી પાસે છે એ સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. ગુરુ દ્રોણ એમ કે અડધું રાજ મળે. અને દ્રુપદને પાસે પછી તો આને રાજે આવી ગયું. અને અહીંયા અશ્વસ્થામાનો જન્મ પણ થયો. પણ દ્રુપદે જોયું નહીં હામું. અને એના પત્નીએ પણ કીધું કે તમારા મિત્રને મળી આવો. જો મહાભારતના બે ટૂંકી અડધી મિનિટની વાત લીધી એટલે કહું. શું કામ મોકલ્યા? સ્વાર્થથી કે જાવે ને યાદી આપો. એને કીધું તો અડધું રાજ ના આપે તો કાંઈ નહીં, થોડુંક આપશે. લેવાની લાલચે ગુરુ દ્રોણ ગયા અને દ્રુપદેને ઓળખ્યા પણ નહીં. કેવું નથી ઓળખતો તને? અને સુદામાને તો ઘણા વરહ થઈ ગયેલા સાહેબ, એનાય બાળકો નાના. અને આ સુદામાના પત્ની એમ કહે છે કે જાઓ ને એકવાર દ્વારકા તો જાઓ. સાહેબ સાંભળજો, અડધી મિનિટનો પ્રસંગ. અરે ગોરાણી મારે ન જવાય. હું માગું નહીં એના નિયમ લઈને બેઠો છું. હું લાંબો હાથ ન કરું, હું યાચક ન બનું, એવા નિયમ લઈને બેઠો છો. અને એ નિયમ મારા દ્વારકાધીશને આધારે, મારા મુરલીધર મહારાજના આધારે મારું નિયમ એમણે હાલ્યું જાય છે. તો હું એની સામે હાથ કેમ ફેલાવું? ગોરાણી શું કે ખબર? હું માગવા જવા નથી કહેતી, કારણ કે એને ભરોસો હતો કે આના દર્શન કરો ને મુરલીધર મહારાજના, તા તો તમારા દારિદ્ર્યના ભૂકા નીકળી જાય. સાહેબ હારા દિલથી આજે હું પૂજારી બાપા પાસે બેઠો સાહેબ, એટલે જ્યારે આવ્યો ત્યારે થયું છે કે જ્યારે કોઈએ માનતા કરી હોય, મુંબઈની ઘટના આઝાદી આવી ત્યારની, કે આજ ગામના
બે વ્યક્તિ મુંબઈ હતા અને કોઈએ ત્યાં મર્ડર કર્યું અને લોયાળું ચપ્પુ છે એ આ લોકોની પાસે ફેંકીને વહી ગયો ને એમાં બને છે એવું કે આ બેયને સજા થાય છે. પછી ગામની જ બે વ્યક્તિને, સોરી માફ કરજો, હજી રાજાશાહી હતી, કાયદા હજી આપણે લાગ્યા નહોતા, અને એકને આજીવન સજા થઈ એક ભાઈને અને એકને ફાંસીની સજા થઈ. બે પછી ગામની વ્યક્તિએ મુંબઈ બેઠા બેઠા, જેલમાં બેઠા બેઠા સજા કોર્ટે કરી દીધા પછી કે હે મુરલીધર મહારાજ, હે પછી ગામવાળા, તો અમારા ગામના ગામ ધણીની પાગમાં બેહીને જો એની આબરૂ રાખતો તો અમે તો તારી રહી જ છીએ. અને સાહેબ ફરીવાર કોર્ટમાં કેસ હાલે છે અને ન્યાયાધીશ બેયને નિર્દોષ છોડે છે. અને ત્યારે જે પૂજારી હાજર હતા એ કહે છે કે એની રીતે રીતે નગારું મળ્યું વાગવા. ત્યારે પૂજારી બાપાના બાળકોએ પૂજારી બાપાને પૂછ્યું કે બાપુજી આ શેનું નગારું? તો કે નક્કી બેટા આજ મારો મુરલીધર દાદો કોકની વારે ગયો હોય એનો પુરાવો છે. અને હાલમાં જે પૂજારી બાપા બેઠા એણે કીધું માયાભાઈ મેં મારી જિંદગીમાં 4 વાર મેં આવી રીતે નગારા વાગતા જોયા છે, એટલે નક્કી થાય કે મારો મુરલીધર. પણ ભરોસો અર્જુન જેવો હોવો જોઈએ, પ્રેમ મીરા જેવો હોવો જોઈએ. એનું કર્યું તો અમારું કરે તો હાસું માનીએ, તારી પેઢીમાં નો હારું થાય. તને પોતાને ભરોસો હોવો જોઈએ. આ નરું સત્ય છે. જ્યાં સ્વાર્થ ન હોય, સુદામાને તળિયામાં સ્વાર્થ નથી કે નહીં હું એનો મિત્ર છું, આનાથી બીજું મારે ગૌરવ શું લેવાનું હોય? હું દ્વારકાધીશનો મિત્ર છું એમ હું નથી કહેતી. એક વાત કહું તમને, સુદામાને કહે છે ગોરાણી, એક વાત કહું તમને કે કયો ને, એટલા વર્ષથી દ્વારકા રહે છે, એને કોઈ દી જશોદાના તાંદુલ નહીં ખાતા હોય. એક કામ કરો ને, તાંદુલ લઈને જાવ ને તેને બાળપણની યાદી થાય કે હા એ ખરું, મારું મન કેદુનું કે દ્વારકાધીશના દર્શન કરું. લે તાંદુલ ને બાને એના હું દર્શન કરી આવું. એ તાંદુલ પાડો હિમાલય લાવીને પોટલી લઈ અને સુદામા જેથી દ્વારકાના પંથે ચડ્યા. બાપ કે નામ સુદામો મિત્ર પ્રભુનો. આ પ્રસંગ એટલે લીધો ભરમ મુહૂર્ત ચાલે છે આપણા માટે. અહીંયા આજના પ્રસંગની છેલ્લી રાત છે. આવો પ્રભાત આપણું આવું કરીએ. નગર એક સડીના જોક ચાલતા હોય ને ધધડાટી જ બોલાવી દઉં. પણ આ વાતાવરણ જે છે એની અંદર હું તમે મારી વાણી રૂપી માયો આ જ્ઞાન ગંગામાં ખોખોળિયું ખાવા માટે આ સુદામાનો પ્રસંગ લઉં છું. બાપ કે નામ સુદામો મિત્ર પ્રભુનો, કે નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. પાછો કઈ રીતે જાતા હતા સુદામા? તાળીનો તાલ આપો બાપા. આવશે એ મારું હવાર ને આપણું હવાર હારું થાય વાલા. એ હરે રામા હરે રામા રામ રામા હરે હરે. બહુ અચ્છા. મુરલીધર મહારાજ ના કહેવાય બાપ. દિલથી
રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ અને દેખુભાઈ સીધો દ્વારકા જાઉં હા તમારા અંગડાના જોની મરો એ જોઈ લો સૌને પલટાણા શામળા ગોપીઓ એ મારી નીંદર મેરણ થઈ નામ સુધામો મિત્ર પ્રભુનો ધીમે જગને જાય છે હરી નગરી ના પંથે પ્રભુ નગરી ના પંથે રે બ્રાહ્મણ હારો જાય છે પથિક હારો જાય છે બ્રાહ્મણ જ્યાં પહોંચે છે તો દ્વારપાળો દિગુબાડા ઉભા છે દ્વારપાળો સુદામાને ઉભા રાખે કઈ બાજુ દ્વારકાધીશને મળવું છે ઓ તમારે મારે મળવું છે મજાક કરે છે દ્વારપાળો તમારા દર્શન જોયા ક્યાં અમારી હોનાની નગરીનો રાજા દ્વારકાધીશ ક્યાં તમે અરે મારા વાલા એની આગળ નાના મોટાનો ભેદભાવ ન કરો કરુણાનો સાગર નથી જવું એનો હું તમને પગે લાગુ તમે જઈને કહો તો ખરા મારું નામ તો આપો એમ તમારું નામ અમારે આપો પણ મારે મળવું છે ને હું ઠેઠ પોરબંદર થી હાલીને આવ્યો એ હાલ કરીને આમ ધક્કો માર્યો સુદામા પડી ગયા પૂરો પરિચય પણ ન લીધો અને સુદામા જ્યાં ધરતીમાં પડી ગયા અને પડતાની સાથે આઘાત લાગી ગયો કે હાય આવડે નહીં મને જવા દે અને અહીંયા સુધી પહોંચ્યો અને હવે ન મળું તો ખોળિયા માલી પ્રાણ કાઢી નાખો હે દ્વારપાળો કૃષ્ણના વિયોગમાં કદાચ મારા ખોળિયા માલી પ્રાણ વયા જાય મારું શરીર અહીં પડ્યું હોય અને પછી તમારો મુરલીધર અહીંથી નીકળે અને પૂછે કે કોણ પડ્યું હું પગે લાગીને કહું એને એટલું તો કહેજો કે પોરબંદરનો બ્રાહ્મણ હતો તમારી મિત્રતાનો દાવો કરતો હતો અને નામ સુદામો હતું આ એટલું કહેશો ને મને ભરોસો છે મારી લાશ ઉપર મારો મુરલીધર મહારાજ બે આહુડા પાડશે મને ભરોસો છે જા શબ્દ છૂટવા ને એક વડીલ દ્વારપાળ દૂર ઉભેલો ભાઈ નિવૃત્ત યુવાનોને પગે લાગીને કહું કે પગ તમારા રાખજો પણ દ્રષ્ટિ આપણા વડીલોની રાખજો દ્રષ્ટિ વડીલોની લેજો સંયુક્ત પરિવાર સાથે જીવજો અને આવો દરેક સમાજ સાથે પ્રેમ રાખજો ગામની સ્વચ્છતા વધારજો 15 દી બાર ગામ ગયા હો તો પાડોહીને ખાવું ન ભાવવું જોવે આવી લાગણી ઊભી કરજો
ધર્મને પકડી રાખજો અને રાષ્ટ્ર પ્રેમમાં ઓતપ્રોત થઈ જાજો અને પોતાના નામનું એક એક ઝાડવું રોપતા જાજો. આપણે વયા જાવું પણ કોક કહે કે ફલાણા ભાઈ વડલો રોપ્યો થઈ છે. વડીલ ઉભો સામે દોટ દીધી એને દ્વારપાળોને કીધું શું કરો તમે એ છોકરા આ બાલો. અને દ્વારપાળ રોતા રોતા બોલ્યો યુવાનો ભૂલ્યું આપણે કરીને ભોગવવું નારાયણને પડે છે. પ્રતિજ્ઞા આપણે લઈએ છીએ પૂરી એને કરવી પડે. અને ગોળ બાપાને બધ ભરી ગયા બાપા આમ જો છોકરાઓ છે ને ખબર ન હોય અત્યારે ભગવાનને મળવાનો સમય નથી ને એટલે ના પાડી. પણ હવે કામ કરો તમે થોડી વાર આયા બેસો હું જાઉં છું. જો મોટું આમ થવાય જાય છે આ દ્વારપાળ. અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક બેઠા છે. દ્વારપાળે આવીને પ્રણામ કરે છે. દ્વારકાધીશનો જય હો, જય હો દ્વારપાળ. નારાયણ પ્રભુ સ્વામી માફ કરજો. હા હા કામ હતું કાંઈ? હા મહારાજ. હા પ્રભુ આપણે કોઈક મળવા આવ્યું છે. કોણ છે? બ્રાહ્મણ હોય ને એવું લાગે છે. બ્રાહ્મણ હોય એવું લાગે છે તો અને આંખમાં જળજળી આવી ગયા. તો દ્વારપાળ મને ઈ બતાવો કે ઋષિ મુનિઓને બ્રાહ્મણોને મને મળવા માટે મંજૂરી લેવી પડી દ્વારકામાં ક્યારથી ચાલુ થઈ ગયું? ગોપાલ માફ કરજો. પછી એમ ન કીધું ગોલા છોકરા આવું કે લઈ મોટું આને કહેવાય બીજાની ભૂલ્યું પોતાની માથે લઈ લે. નારાયણ માફ કરજો. પણ દરહણમાં નહોતું લાગતું ને એટલે થોડાક અમે અચકાણા. હા અચ્છા ક્યાંથી આવે છે? પોરબંદરથી આવે છે. બ્રાહ્મણ છે પોરબંદરથી આવે છે. આપની મિત્રતાનો દાવો કરે છે. દિગુભા મિત્રતાનો દાવો કીધો નારાયણ. દ્વારપાળ જટ મને નામ આપો. કોણ છે? નામ શું છે? નારાયણ નામ એનું સુદામો છે. તા નામ રે સુણીને વાલો યાદ સુદામો જી હે જ કૃષ્ણ પ્રભુજી ને કહે છે રે ભાઈ બંદી મારી ભૂલ મારે દામ કેડી રે આહુડા આંખ મારે રેડી સુદામો જીવાની ક્યામાં જોયા રે દર્શને નાથના મેરે અરે દર્શન દીના નાથના રે ક્યાં હતો સુદામા? તો હાલ હાલ મારા બાપ
સુદામા સ્થિર થઈ ગયા કો એ ગોપાલ હું ભોઠો પડું છું, કૃષ્ણ હું ભોઠો પડે. અરે હોય મારા બાપ પોતાના સિંહાસને બેહાડી દીધા. સત્યભામા, રૂક્ષ્મણી, જાંબુવંતી, જટ આવો, આજ મારો મિત્ર આવ્યો, મારો બાપ આવ્યો. હોનાનો થાળ લાવો, યમુનાના નીર લાવો, ગોમતીના નીર લાવો. સાહેબ નીરના ઘડા ભેગા થયા અને ભગવાને સુદામાના પગને હોનાના થાળમાં મુકાવ્યા. હવે સાંભળજો. હાથ પગ ચોળે સાત પટરાણી રે. બાપુ આંકડા ભૂલ નથી ને કઈ. હાથ પગ ચોળે સાત પટરાણી રે. એક જગ્યાએ મેં સાત પટરાણી કીધું તો એક જણો સાલુમાં મને કે 8 પટરાણી હતી. આખી કડી તો સાંભળો. હાથ પગ તોળે સાત પટરાણી રે. રૂક્ષ્મણીજી રેડે ઉના ઉના પાણી રે. પ્રભુજી પથાળે બાવલા રે રેજી. સુદામોજી દ્વારી જામા જોને વાયરા રે દર્શને દીના. નાથ ના રે રેજી અરે દર્શને દીના. નાથ ના રે રેજી અરે દર્શને દીના. નાથ ના રે રેજી. વાત પૂરી કરું પછી તો ઘણો સુદામાં રોકાણે. હોનાના થાળમાં જમવાનું, પીળા પીતાંબર જરકસી જામા. જે સુદામાં જે પોતળી પહેરીને આવ્યો હતો ને એ તો એક સાઈડ મુકાવી દીધી. આમ સુદામાં આઝાદ આવ્યો. બાજુમાં ભગવાન કૃષ્ણના અંગરક્ષકો હાજર જતા હોય. એક વાર આમ જમવા ગયા, 32 ભાતના ભોજન સુદામાં જમે ને આમ જ્યાં બટકું હાથમાં લીધું યાદ આવ્યું કરો હું અહીંયા 32 ભાતના ભોજન જમું છું, મારા દીકરા દૂધ વગરના છે. હું કીધું ગોપાલ, હા સુદામા હું જમી લીધો. ભગવાન તો અંતર્યામી પામી ગયા કે આનો જીવ પોરબંદર પગી ગયો. હવે મારે નથી જમવું. હવે મને મારું પોરબંદર યાદ આવ્યું. મારા બાળકો મને યાદ કરતા હશે. કે મને તો જમી લેવાય. આ તું જમી લ્યો કૃષ્ણ, તમે જમી લે, હું બેઠો. ભગવાન જમે છે. વચ્ચે તાંદુલની પોટલીનો પ્રસંગ આવે છે. ત્યાં તો દારિદ્ર્યના ભૂકા નીકળી ગયા છે. ભગવાનને થયું કે ભાઈ આને છોકરા યાદ જ આવ્યા છે તો આપણે એને કઈ કહેવું નથી. તો કાંઈ વાંધો નહીં, તાણ જ ન કરી. આપણે કોકને ઘરે ગયા નીકળતા નીકળો નીકળો હાલ નીકળો હાલ સમજવું. હું હમણાં દીકુબા જો એક લેવલે કેમ જવાતો હોય છે એનો નાનો દાખલો દો. લગભગ મહિનો હજી થયો છે. એક સરસ આપણી જે સંઘ દ્વારા પીપી સ્વામી દ્વારા આપણે ડાંગ બાજુ જે સ્કૂલો ચાલે છે એ સ્કૂલો
એના બાળકો 11 અને 10 અને 11, 12ના ધોરણના છોકરાઓ આપણા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે એ બાળકોને બેસાડવાના હતા. તે બેઠા હતા, હું હતો, સીએમ સાહેબ હતા. એમાં સીએમ સાહેબે ડાયરેક્ટ છોકરાઓને પૂછ્યું, જો તમે કેવું થાય. એ છોકરાઓ, આપણી બાજુમાં મારી બાજુમાં કોણ બેઠું છે, આને ઓળખો છો? હવે એ કોઈ ન ઓળખે પછી આપણું કેવું થાય? થોડુંક તો થાય ને. એ છોકરા કોઈ નહોતા ઓળખતા. બીજી વાર પૂછ્યું, કરે આ કોણ છે મારી બાજુમાં? છોકરાઓ જે ઓળખતા ઉસ્વાદ કરો. તો એના સ્ટાફે ઉસ્વાદ કર્યો, પણ છોકરાઓ કોઈ સ્ટાફ ઉસ્વાદ ન કર્યો. સાહેબ મારે સામું જોવે, હું એને સામું જોઉં. ખરેખર અહીંયા આપણે બેઠા ને કે આમાં કોણ ઓળખો ન ઓળખતો, આપણે નિર્ણય શું કરવો? આપણને અંદરનો ઈગો કહેવાય ને કે આપણે ઇન્ટરનેશનલ અને આપણા ગુજરાતના જ માણસો ન ઓળખે એટલે કેવું થાય? સાહેબ સીએમ સાહેબે ત્રીજી વાર પૂછ્યું કે ખરેખર છોકરા આ જો માયાભાઈ આહિર છે, બહુ મોટા કલાકાર છે, તમે નથી ઓળખતા? કે ના. આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ જવાબ શું આપ્યો ખબર? કે છોકરા, હું રાજી થયો કે તમે ટીવી ને મોબાઈલ નથી જોતા. આ લેવલે બુદ્ધિ પોગે ને ત્યારે હમણાં સ્થાન ન મળતા. એ હું નીકળી ગયા છો ને એને ખબર નથી એમ કે આપણે હારું લગાડવા ન બોલે, તરત એક ટર્ન લેવાય. ભગવાન કૃષ્ણએ કીધું સુદામા કે મારે જવું છે, તો નીકળાય જ તે. સુદામા જે હાલવા ગયા હતા કે સુદામા અહીંયા આવો. આ પહેર્યા ને સોનાના તાર વાળા, જો બાજુમાં ડ્રેસિંગ રૂમ છે અને ડ્રેસિંગ રૂમના હડફામાં જ તમારી પોતળી પડી છે. સુદામાનો મગજ લોભીઓ લાગ્યા. પાછું સુદામાને યાદ આવ્યું કે રહેવું ઝૂંપડામાં ઝરકસી જામા પહેરીએ તો ખરાબ લાગે. મારો નારાયણ તો જો હું ક્યાંય ભોઠો ન પડું એ હાટું એની પોતળી પાછી આપે છે. એ ભગવાનની નજીક વયા જાઓ ને તો ભલે ગમે અહીંયા પાછો અવતાર મળ્યો હોય, પાછું આ માનવ શરીર રૂપી જ પોતળી આપીને કહે છે કે હાલે જા પાછો માર ધુબાકા પાછો કર મુરલીધર દાદાનો ઉત્સવ. સુદામાએ પોતળી પહેરી લીધી ને લાકડી લઈ કૃષ્ણને કીધું કાગજી. કાક બાપુ લખે છે છેલ્લે, કાગ કે ઘણા દી વિદ્યા રજા માગવી પડે. કાગ કે ઘણા દી વિદ્યા રજા લીધવી પડે. ભગવાન કૃષ્ણ વળાવા જાય. છેલ્લી વાત સાંભળી લેજો દીગુબા, વાત મને બહુ ગમે છે અને હાવ નરું સત્ય કહું તમને કે અમને વાત કરતા કરતા આનંદ આવી જાય ને ત્યારે અમારો થાક વયો જતો હોય છે. તમને જે લાગે પણ મને આજ મુરલીધર દાદો ફળ્યા છે અને એને લીધે જ મને આવો પ્રસંગ દેવાનો ઉત્સવ મળ્યો છે. આ નરું સત્ય કહું, ક્યાંક સારું બોલાઈ જાય એ એની કૃપા. રાજભા, આ મિત્રતા ભગવાન કૃષ્ણ ભૂલી ગયા હું સોનાની નગરીનો રાજા છું એ હારે હાલીને વળાવા નીકળ્યા છે. હાલતા 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 હારે ઓધવ છે, મિત્રો છે, સખા છે અને હાલતા હાલતા જ્યાં પોરબંદરનો હિમાળો આવ્યો ત્યાં સુધી વાતો કરતા કરતા ખબર ન પડી
એ વાતોમાં ક્યાં પોરબંદર આવી ગયું, હિમાળો આવી ગયો પોરબંદરનો. પોરબંદરના ઝાડવા દેખાણા. સુદામા કૃષ્ણ સામે બોલ, ગોપાલ તું કેટલું હાલી ગયો, તારા પગના તળિયા કમળની પાખડી જેવા છે. હા સુદામા, પણ તારે મને મજા બહુ આવી, તે મારું બાળપણ મને પાછું આપ્યું. એકવાર ગોરાણીને બાળકોને લઈને આવજે હો સુદામા. વચ્ચે વાત લઈ લઉં, પહેલી વાર બોલું છું આ વાત માઇકમાં. બીજી વાર સુદામા આવ્યા છે. 126મો જન્મ ઉત્સવ હતો દ્વારકાધીશનો. તમામ રાજાઓ આવ્યા છે. છેલ્લે બધાએ વિદાય લીધી ત્યારે કેવલ ઓધવ અને સુદામો બે બેઠા છે. ઓધવ, હા ગોપાલ, કેમ નિમાણા છો? સાચું કહું ગોપાલ, તારી અણહાર કઈક જુદી છે. હું દ્વારકા છોડું છું. અદભુત કથા છે, ન લઈએ કાંઈ. બોલ, તને દ્વારકા આપું? આ કૃષ્ણ ઓધવને કહે છે, દિગુબા આપું દ્વારકા, જોવે સોનાની દ્વારકા? ના, તારી વગરની દ્વારકા અમારે નથી જોતી. માગ શું આપું? તારી પાદુકા. રામ અવતારમાં ભરતને પાદુકા આપી, કૃષ્ણ અવતારમાં ઓધવને પાદુકા આપી જાય. પછી સુદામાને કહે છે, સુદામા માગ. ગોપાલ, ઓલે વખતે આવ્યો ત્યારે તે માગ્યા વગરનું અભિરે ભરી દીધું હતું, અને આજ માગવાનું કે છે તો માગું એટલું કે ઓલે વખતે આવ્યો ત્યારે બ્રાહ્મણ સમજીને તે મારા પગ ધોયા હતા. આજ જો ના પાડી તો તને સુદામાના સોગંદ, મને ખબર છે કે હવે આ પગ બીજી વાર હાથમાં નથી આવવાના. આ સુદામો માગે એટલું કે એકવાર મને તારા પગ ધોઈ લેવા દે છે. ભગવાન કૃષ્ણની એક એક કથા તમે લઈ લો સાહેબ, મિત્રતા કેમ નિભાવાય કૃષ્ણ શીખવાડે છે. સુદામાને વળાવે છે. સુદામા હાલતા થયા, ભગવાન કૃષ્ણ ઉભા છે. સુદામા પાછું વાળું ભરતા જોતા જાય, ભલે કૃષ્ણ આવજે, કૃષ્ણ આવજે એમ કહેતા જાય, હાલતા જાય. નારાયણ કૃષ્ણ એકનો એક બટકું માર્યા વગર સુદામાને જોવે છે. મારો દાદો હાલ્યો જાય છે, મારો ભૂદેવ હાલ્યો જાય છે. દેખાતા બંધ થયા સુદામા. કૃષ્ણ પાછા ફર્યા, પાંભડીથી પોતાના આહુડા લૂછે છે. હવે ઓધવ પૂછે છે, નારાયણ, હે ગુઢાકેશ, હે મધુસૂદન, હે કરુણાની મૂર્તિ, તારા રાજમાં મેં ભલભલાને આવતા જોયા છે, પણ કૃષ્ણ કોઈ દી આવી રીતે વળાવા ગયો હોય એવો દાખલો નથી બન્યો. ઓધવ, મને સુદામો બહુ ગમે છે, મારું કાળજો છે સુદામો. તો તેને હકવ્યો હું કામ? દ્વારકામાં ક્યાં રથની તાણ હતી કે તમે સુદામાને હકવીને મોકલો છો? તને વાલો છે તો એકાદો રથડો મોકલ્યો હોત તો ન મૂક્યા હોત. ત્યારે કૃષ્ણ રડતા રડતા કહે કે હું કૃષ્ણ ધારત ને સુદામાને પાલખીમાં બેહાડીને પોરબંદર મૂકવા જાત, પણ એને રથમાં નથી બેસાડતો, પાલખીમાં નથી બેસાડતો. ઓધવ, એનું કારણ એટલું જ કે મારો બાપ એવો પવિત્ર છે, એ મારી જે જે ધરતીમાં પગ મૂકતો જાય એ મારી ધરતી પવિત્ર થતી જાય, એટલે સુદામાને આકારો છે. હા કૃષ્ણ, એ ખરું, પણ બીજું કહું તમને કે અમને ખબર છે તે અહીંયા બધું પહોંચાડી દીધું. દિગમાં વાત અદ્ભુત છે. અમને ખબર છે તમે અહીંયા બધું પહોંચાડી દીધું. ગોવિંદ, એને માગ્યું નહીં તોય તે આપી દીધું.
તો મેં તને પગે લાગીને એટલું કહી, ખાલી એને કહી દીધું હોત તો કે સુદામાં રોકાવું હોય તો રોકાવો, મેં અહીંયા બધું પહોંચાડી દીધું છે, તો એને માનસિક શાંતિ તો ન થઈ જાય. કૃષ્ણ રડી પડ્યા. મિત્ર પાસે રહ્યો તો આ વાક્ય રાખજો, ઉદ્ધવ, માગનાર માણા મારી પાસે માગીનો એક તો હોય તો દાતાર કેમ કહી શકું મેં તને એટલું દીધું છે. ભલા માને ઈ મોરારી ની પાહે ગાય નામ માગ્યું રે ધન ધનાય ધારણા રે અરે ધાન ધાનાય ધારણા રે સુદામો જીતારી ક્યામાં જોને આયા રે દર્શને નાથ ના રે અરે દર્શને ખરેખર અમે મંદિરે ગયા ને, મુરલીધર દાદાના દર્શન કરતા હતા ને, હું ધવલભાઈ, આપણા ધવલભાઈ દવે સાહેબ અંદરથી અમથી અમ તો પોરો ચડે ત્યારે માન જવાનું કે આની આજુબાજુ ક્યાંક નારાયણ ઊભો હોય તો જ આનંદ આવે. બાપ, અરે આ એટલું માણાની વ્યવસ્થા માણા કરી જ નો કે મારા બાપ. મને એવું લાગે કે આ સ્વયંસેવકોના હૃદયમાં મારો કૃષ્ણ બેહી ગયો છે. શું કામ? પાંડવોએ જ્યારે નિર્ણય કર્યો કે અમારે યજ્ઞ કરવો છે, ભગવાન કૃષ્ણને કહે છે, સાંભળજો, કૃષ્ણ અમારે યજ્ઞ કરવો છે. અને નારાયણ ખુશ થાય છે. અને ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે તો કૃષ્ણ તમે છો અમને મદદ કરશો. બાપ કૃષ્ણની આંખમાં આહુડા હતા. યુધિષ્ઠિર, તમે જો યજ્ઞ કરતા હોવ ને તો અતિથિઓની પત્રાવળી આ કૃષ્ણ ઉપાડશે. હું પંગત માલી પડેલી પત્રાવળીઓ હું ઉપાડી. એટલા સ્વયંસેવકોને બધાને જોઉં ને ત્યારે મને એમ જ લાગે કે એના હૃદયમાં દ્વારકાધીશ આવી ગયો હોય. બાપ, અરે નાથ ના રે અરે મુરલીધર મહારાજ કી, સોમનાથ મહાદેવ કી, ખોડિયાર માત કી, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જય મુરલીધર મહારાજ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.